ગુજરાતી કહેવાય ને કે બાપાના પૈસાની લીલા લેર કરીને ગાડી નથી છોડાવી. ડાયરેક્ટ એમને વસ્તુ નથી આવી. બહુ એટલે બહુ સ્ટ્રગલ કરેલી હોય, બહુ એટલે બહુ ઘણી બધી વસ્તુ. હું તમને ચોખ્ખી વાત કરું કે જે એના પપ્પાના પૈસા હોય પછી એ લઈને શોપ કરતા હોય. ખરાબ ના વિચારતા. જો તમે એનું ખરાબ વિચારીને તમે એની પાડવાની કોશિશ કરશો ને તો હું તમને 110% લખીને દઉં કે તમારા જીવનમાં લાઈફમાં કોઈ દી ગ્રો નહીં થાવ. ગુડ આફ્ટરનૂન મિત્રો. હજી તો અમારું મોર્નિંગ થયું હે. બ્રશ નથી કરાવ્યો. બ્રશ મેં કર્યું નતું. મારી મમ્મી એમને કપડાં પહેરાવી પોરબારી અમે ગાડી લીધી ને તો હને મને કે ફોટા પાડવા. કાલે મુહૂર્ત નહોતું એટલા માટે તો તમને વાત કરી પેલા તો અમારું મૂળ હેતું થઈ જાય. જો ભાઈ ગાડી લીધી નવી બરોબર કીધું કહેતા ગાડી લઈ લી એટલે મારી મમ્મી કયું ના આ વસ્તુ ઘૂમરા મરાવે. મને તો એમને બ્રશ કરાવીને બેહાડી દીધો કે મારે વિડીયો ઉતારવો ફોટા પાડવા. હું નાવાનું બાકી છે તો નાઈ બધું આમ નામ છે. હાલ હું ફટાફટ આ પેલા વિધિ કરી લઈ છોકરો ઉઠે કઈ રવિવારે 12 વાગે. રવિવારે ભગવાનનો દિવસ હતો. ચાલો મિત્રો ફટાફટ વિધિ કરી લે પછી હું કઈક આમ નાઈ ધોઈ ફ્રેશ થઈને તમને વાત કરી. મારી મમ્મી કેરી ધરે આપા કોઈ કેરી પેડા ભાઈ લીધા ને તો એને શોરૂમે કિલો પૂરા કરી વાય બે નો લેવો તો પછી કેરી ની પસાદી માં દીકરો મીઠા મોઢું કરી લઈ બીજું. હાલો કરો મંત્ર બોલ. મંત્ર તો કોને આવડે. ગોરમાઈ પૂજવા ગઈ હતી ને હમણાં ત્યાં ફૂટી. હાલે પકડજો હું ફોડું જો લે આ પકડ આ પકડ દે ટચાટિયા ફૂટશે ને તો જ આ થાય. ગાડી ટેક્સ છે. હા તો ગરધડી છે ને ગાડી નો. ગટાકા બોલી ગયા ગટાકા આમ હોય આમ ગોરમાઈ પૂજીને આવી. અરે ગોરમાઈ નહીં તું કેટલી ફેરી ફોડું જો હાલ. પછી આની આપણે લાઈફ સ્ટોરી કરીએ કારણ કે જીવનમાં બહુ સ્ટ્રગલ આવી છે ને ખુદના પોતાની સેલ્ફ ડેવલપમેન્ટ છે. આપણે કોઈના પપ્પાના પૈસાની કે કોઈના આપણા બાપાના પૈસાની ઓલો અમારે ગુજરાતી કહેવાય ને કે બાપાના પૈસાની લીલા લેર કરીને ગાડી નથી છોડાવી. એટલે તમે બહુ આખી મસ્ત મજાની લાઈફ સ્ટોરી છે. તમને વાત કરું 0 to અહીંયા લગીનું સફર. ભાઈ આવે તો ફોટા પાડી આપણી બેન માં દીકરાનો. ફોટા પાડવા ભાઈ આવે તો થાય. અમાર ભાઈ ફોટા પાડવાનું માણા ઘટે કોઈ હોય તો કહેજો. ચાલો કરશું કઈ પેલા અમે બ્રશ તો કરી લઈશું. ભાઈ આજ રવિવાર હોય ને મારા છોકરાને અટાણે બપોરનો સવારનો અટાણે હીરામણ કહેશે જો આગળ 12 વાગે. તો મિત્રો અમે જમી કાઢીને મસ્ત મજાના નવરા થઈ ગયા છે. 2-3 કામ પટાવવાના હતા કામ પટાવી લીધા. અને મમ્મી જો અહીંયા સૂતા છે. તમને બીજી વસ્તુ એ કે લાઈફ સ્ટોરી કહું. મમ્મી ધીમું રાખો ટીવી ધીમું રાખો ટીવી ધીમું રાખો ટીવી ને. આ ગાડી લીધી ઈ કોના થકી આવી છે? મારા થકી. મેન મુદ્દલ કારણ મિત્રો મારી મમ્મી છે બરોબર. એટલે કોઈ પણ હું તો ના જ પાડતો તો મારી મમ્મી ને મારા ભાઈ મારે કઈ જરૂરિયાત જ નથી. અને મિત્રો ખર્ચા હે ને હું નઈ ઉપાડતા જાવ. એમાં પણ મારા ભાઈ આવે ને એટલે પોર બધું ઉપાડતા જો જાળવા વહે આવ્યા. અહીંયા જાળવા નાખ્યા ખોટા હો સાચા નથી. ખોટા જો આયા નાખ્યા આયા નાખ્યા જો આ જાળવા જાળવા રાખવાનું શું મહત્વ? ઓરિજિનલ તો નથી ડુપ્લિકેટ ઓરિજિનલ ઉજરતા નથી મારાથી ફૂકાઈ જઈશ. જીવનમાં કઈ ખુશી આમ અલગ જ વસ્તુ આવતી હોય. કારણ કે ભાઈ પેલી વસ્તુ તો આપણે એ કહેવાની થાય કે સેલ્ફ ખુદના પૈસે લીધેલી છે મિત્રો. એટલે એ વસ્તુ તો આમ ફીલ કરીએ ને કે અલગથી જ હોય. હું તમને દેખાડું ને તમે મારા વિડીયો જોતા હોય તો તમને ઘણું હશે કે ભાઈ મેં કેવી વસ્તુમાંથી પસાર થવું. આ ડાયરેક્ટ એમને વસ્તુ નથી આવી. બહુ એટલે બહુ સ્ટ્રગલ કરેલી હોય. બહુ એટલે બહુ ઘણી બધી વસ્તુ કે તમને તો હું મેઇન પોઈન્ટ જ દેખાડતો હોય. હવે જુઓ આ વસ્તુથી શરૂઆત હતી બરાબર. તમે જોઈ લ્યો આ વસ્તુ મારી ગાડી હતી. એ વસ્તુથી શરૂઆત હતી. એમાં નથી ઇન્ડિકેટર કે કોઈ પણ વસ્તુ નથી બરાબર. અત્યાર લગીન એ વસ્તુમાંથી રોડવીન છે ને આપણે સમય કાઢ્યો છે. અને મારે તો હજી નીડ જ નહોતી કારણ કે ભાઈ
કારણ વિના હું જો આપણે એટલું બધું બહાર જવું નહીં, બહાર જવું હોય તો બસ ને બધું છે જ. સુવિધા બધી પ્રોવાઈડ થઈ જાય તો આપણે શું કરવા કરવું. પણ હવે મારી મમ્મી કહે કે લઈ લ્યો તો મેં કાંઈ વાંધો નહીં લઈ લ્યો. એટલે એ સફરથી અહીંયા લગીને હું આવ્યો છું. એવું નથી કે ડાયરેક્ટ પરબારો આવી ગયો. એટલે પેલી વસ્તુ થઈ કે આપણે કોઈના બાપાના પૈસા કે ભાઈ ઘણા બધા વસ્તુનું અત્યારે હું તમને ચોખ્ખી વાત કરું કે જે એના પપ્પાના પૈસા હોય પછી એ લઈને શોપ કરતા હોય કે જો આ વસ્તુ લીધી પણ હું ખુદ સેલ્ફ ડેવલપમેન્ટ કર્યું કે ખુદની રીતના લઈને છે ને એ બહુ વસ્તુ મહત્વની છે મિત્રો. કારણ કે તમારા જીવનમાં તમે ખુદના પૈસાથી વસ્તુ આવશો ને એનું સુકૂન કંઈક અલગ જ હશે. ભલે સામાન્ય વસ્તુ હોય, લાખની હોય, 5 લાખની હોય, 10 લાખની હોય, કરોડોની હોય કે 10 રૂપિયાની હોય, તો તમારા ખુદના રીતને જે ઊભું કરશો ને એ બહુ મહત્વની વસ્તુ છે ને. એક તમારી લાઈફમાં બહુ ખુશીનો વસ્તુ હશે એમ. બાકી તમે એમ કહો આપણા પાપાએ લઈ દીધી, હવે મારે તો એ લાઈનમાં તો કોઈ દી વિચારવાનું જ નથી. કારણ કે મારે પપ્પા તો છે જ નહીં. ખુદની રીતના જ બધું વસાવવાનું, ખુદની રીતના જ આગળ વધવાનું. એટલે થોડુંક આમ ખુશી થાય એ વસ્તુ આ છે ને અલગ જ મુમેન્ટ છે. બાકી જો આ લીધી છે નોર્મલ આપણે સાઈન અને બધું સવારના પોરમાં મમ્મી ચાંદલો કરતા હતા. અને અમારે પાછું એવું છે કે એને એક ફરી આમ વાત થઈ ગઈ ને કે લેવું એટલે લેવું. તો કાલે હજી બપોરના નક્કી કર્યું તો એ ભેગું શું થયું ખબર, ચાલો લઈ આવ્યા. અને એ તો કઈ ખબર નહીં. ઘણા માણસો છે ને આ વસ્તુ નવી લેવા માટે છે ને બધા મુહૂર્ત જોતા હોય કે આ સમયમાં લેવાની હોય, ચોઘડિયું સારું હોય. અને કાલે કાંઈ મુહૂર્ત નહોતું ને અમે તો મુહૂર્ત જોઈને કોઈ દી કાંઈ વસ્તુ જ નથી લીધી, બરોબર. પણ ખરેખર એ વસ્તુ રાખવી પડે, પણ અમે મુહૂર્ત જોઈને કોઈ દી નથી લેતા. એટલે બધા કે મુહૂર્ત જોવું પડે. તો અમને તો કાંઈ ખબર ન પડે. અમે ગાડી ડિલિવરી લઈ લીધી, હાર ચડાવી દીધો, બધી વસ્તુ કરી લીધી. ઘરે પહોંચ્યા ને તો મારા મમ્મીને કહે કે આમાં કંઈક ચાંદલા એવું કરજે. મેં કહું સુકૂનનું કાર્ય છે. કારણ કે અમે ઘણી બધી વસ્તુ કરી મિત્રો. પણ કહેવાનો મતલબ શું છે, આ જો ઘર બનાવ્યું, ફોન લીધો, જો કે હાલો એમાં તો આપણે ના કરીએ, પણ ઘર બનાવ્યું, ફોન, ઘણી બધી બીજી ઇલેક્ટ્રિક આઈટમ બધી લીધી હોય ને એ બધી વસ્તુ કરી હોય. પણ અમને એટલું બધું આમ નહોતું આપ્યું એમ. કહેવાનો મતલબ શું છે કે ભાઈ સૌથી પહેલાં ભગવાન એને જ આપણે બનાવ્યા છે. એ જ વસ્તુ સૌથી પહેલી વસ્તુ પ્રાયોરિટીમાં આવવા જોઈએ. બાકી આ બધું તો મોહમાયા છે. હવે કહેવાનો મતલબ શું છે, આ 2 ઘડીની વસ્તુ છે, બરાબર. હવે આ અમને પડી કેટલું 98-99 ની આસપાસ, હા 99 ની આસપાસ ને 24 નંબર છે. અને 24 નંબર મિત્રો આપણે આવવાના છે મારા પપ્પાની જે, મારા પપ્પા છે ને ડ્રાઈવર હતા, ટેક્સી ડ્રાઈવર હતા. તો એને છે ને 19, 20, 24 નંબર હતા. તો એ જ આપણે 24 નંબર આ ગાડીમાં લાગવાના છે, બરોબર. કારણ કે એ 19-20 મોસ્ટ ઓફલી બધી જગ્યાએ જોજો ઇન્ડિયન છે, બધી જગ્યાએ છે ને 19-20. એટલે 19-20 24 નંબર આપણે લેવાના છે, આમાં નાખવાના છે. એ બીજી સિસ્ટમ ની તમને ખબર જ હશે. નોર્મલી ભાઈ સાઇન છે, બરોબર. આગળ લાઇટ આવે, પછી તમે છે ને ડિજિટલ ડિસ્પ્લે આપી દીધી. ડિસ્પ્લે ડિજિટલ આવી જાય. કે સાયલેન્ટ સ્લેપ છે, આ અવાજ આવે કમ્પ્લીટ રીતના, બરાબર. તો હજી હાઈકી નથી, મારો ભાઈ આપતો હતો. આપણે તો ઓલી રામ પ્યારી કોનાની ઠોઠિયું ગાડી, મને એ જે ગાડીની ફિલિંગ આવે ને આમાંય નથી આવતી. હકીકત વાત કરું તો તમને ભલે આ લાખનું હોય, મેં હજી લગી નથી ગયો મિત્રો. મેં ખાલી ત્યાં ગાડી આપણે લેવા ગયા ને ત્યાં ખાલી ચેક કરવા માટે જોઈ હતી. બાકી મારા ભાઈ કન્ટિન્યુ આવી કે હજી મેં આઈડી નથી. મારા ભાઈ આપતો હતો ને એ રીતના મજા કરતો હતો. 25ના 12મા મહિનામાં આપણે આવ્યું હતું ભાઈ, ઘર બનાવ્યું હતું એને. હા 12મા મહિનામાં સમથિંગ ઘર બનાવ્યું હતું. અને 2026ના 5મા મહિના નવી એક ગાડી જ થઈ છે. અને ભાઈ હજી હું તમને એક વાત કરું છું કે નવી વસ્તુ જે આવવાની છે ટૂંક સમયમાં થવાની છે. તો તમે કન્ટિન્યુ જોતા રહેજો ભાઈ. અને જીવનમાં છે ને ભાઈ, હું તો મારા પીઓથી એક વસ્તુ કહું છું કે કોઈ દિવસ જીવનમાં કોઈ પણ વ્યક્તિ હશે, તમારો દુશ્મન હોય, કોઈ પણ માણસ હોય, તમે એનું કોઈ દી ખરાબ ના વિચારતા. જો તમે એનું ખરાબ વિચારીને તમે એની પાડવાની કોશિશ કરશો ને, તો હું તમને 110% લખીને દઉં કે તમારા જીવનમાં લાઈફમાં કોઈ દી ગ્રો નહીં થાવ. આ લખીને દઉં. કારણ કે મહેનત બધા માણસો કરે છે, પણ તમે ખુદ કેવી રીતના સક્સેસ થાવ ને એ જ વસ્તુ વિચારજો, બરાબર. તો આજ માટે એટલું જ છે મિત્રો. તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. અને ભાઈ હા, તમારા ભાઈ જીવનમાં એક નવી વસ્તુ પાછી આવી ગઈ છે, આપણે ગાડી. તો ગાડીની આપણે ટ્રીપ મારશું, ઘણી બધી જગ્યાએ જઈશું. ત્યાં આગળ તમને કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે, બરાબર.
તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.